हेलो फ्रेंड्स, वेलकम टू मारुति एकेडमी चैनल। હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હશે કે આપણે ડિપ્લોમાની જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે આપણી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો જે સેમ 5 લોકોની એક્ઝામ શરૂ થઈ ગઈ છે। હવે એક બે દિવસમાં એટલે કે 12 તારીખે ડિપ્લોમા સેમ 3 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ફ્રેન્ડ્સ। તો એને સૌથી પહેલું પેપર કે જેનું નામ છે એસીસી। ઓકે ફ્રેન્ડ, શું છે એસીસી? તો આ એસીસીમાં આપણે ઓછી મહેનતે અને સારામાં સારા માર્ક આપણે કેવી રીતે મેળવશું, તો એની માટેનો આ લેક્ચર છે। અને હજુ સુધી કોઈ હજી ખબર જ નથી કે આમાં સાહેબ પાસ કેમ થવું। ઓકે, આમાં ઓછી મહેનતે કેમ પાસ થવું, અને હજી કોઈ વાંચ્યું જ નથી। પહેલા પ્રથમ કાંઈ વાંચ્યું નથી। વિચારો, કાંઈ વાંચ્યું તમે નથી, તમારે પાસ થવું છે ને, તો બસ આ તમે જો હું તમને કહું છું એ ચેપ્ટર કરીને જાઓ, એ ટોપિક કરીને જાઓ, ઓકે, તો તમે શ્યોર તમે પાસ થઈ જશો ફ્રેન્ડ્સ। ઓકે, કારણ કે એનાલિસિસના આધારે આપણે હું કહી શકું છું કે એટલા ટોપિક કરી નાખો તો તમે આરામથી તમે પાસ થઈ શકો છો। પણ તમારે એની માટે આજે એક દિવસ, આપણે એક દિવસ બાકી છે, આમ તો 1.5 દિવસ, તો આ 1.5 દિવસમાં તમારે પૂરેપૂરું ફોકસ મન દઈને તમારે મહેનત અને રીડિંગ કરવું પડશે ફ્રેન્ડ્સ, તો તમે પાસ થઈ શકશો ફ્રેન્ડ્સ। ઓકે, અને આ સબ્જેક્ટ છે, તમે આ સબ્જેક્ટમાં બહુ સહેલો છે, પરંતુ જો સમજો નહીં તો એટલો જ અઘરો છે। ઓકે, તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી મારા તમને બધા લેક્ચર અને આ ઇમ્પોર્ટન્ટ સિરીઝ છે, ઓકે, એ તમને મળતી રહે। ઓકે, તો ચાલો આપણે જોઈએ। તમને ખ્યાલ હશે ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ જ છે, તમે રીડિંગ કરેલું છે, બધા લોકોએ રીડિંગ કરેલું હશે। ઓકે, કે 1-1.5 દિવસની જ વાર છે, પરંતુ હવે હું તમને કહું છું કે કયા ટોપિક ઉપર હવે તમારે વધારે ફોકસ કરવાનું છે। તમે રીડિંગ તો કરી જ નાખ્યું છે, પણ હવે આ 1.5 દિવસમાં, એક દિવસમાં તમે કયા ટોપિક કરશો કે જેથી તમારે સારામાં સારા માર્ક તમે મેળવી શકો અને પાસ પણ થઈ જાઓ। ઓકે, આપણે 56 માર્કનું લખવાનું છે, 70માંથી 56 માર્ક લખવાના છે, 56 માર્કનું। તો તમે કયા ટોપિક પર વધારે ફોકસ કરશો તેમાંથી 56 માંથી તમે આરામથી એક્ઝામ ક્લિયર થઈ જાય તમારે। તો સૌથી પહેલા ચેપ્ટર છે, નામ એસી ફંડામેન્ટલ્સ। ઓકે, તમને ખ્યાલ છે એસી ફંડામેન્ટલ ફ્રેન્ડ્સ 10 માર્કનું છે। કેટલા પોઈન્ટ? 10 માર્કનું, સોરી 16 માર્કનું છે। એસી સિરીઝ સર્કિટ કે જે 18 માર્કનું છે। એસી પેરેલલ 14 માર્કનું। પોલીફેઝ સર્કિટ 14 માર્કનું। પાવર ઇન એસી સર્કિટ 8 માર્કનું ફ્રેન્ડ્સ। તો આ 5 ચેપ્ટરમાંથી હજી સુધી, જો હું કોની માટે વાત કરું છું, હજુ સુધી કોઈ રીડિંગ કર્યું જ નથી, હજુ સુધી કોઈ વાંચ્યું જ નથી, પહેલી વખત હવે વાંચવું ચાલુ કરે છે, તો એની માટે સૌથી પહેલા કહું, પહેલું ચેપ્ટર કરી નાખો અને બીજું ચેપ્ટર કરી નાખો। ઓકે, 16 અને 18, ઓકે, 16 ને 18 તમે જો કોઈ 24 માર્ક તો આમ થઈ ગયા, કેટલા? 24 માર્ક તમે આરામથી પાસ થઈ જાઓ। ઓકે, પણ આ બે ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક કરવા એ તમને હવે કહું છું। ઓકે, ચલો હવે આપણે જોઈએ કે કયા ટોપિક આપણે કરવા। જો ચેપ્ટર નામ છે એસી ફંડામેન્ટલ। આ એસી ફંડામેન્ટલમાં સૌથી પહેલા ફ્રેન્ડ્સ, તમારી સામે જે એસીસી ની બુક છે ને, 2 બુક, તો એ બુક તમારી સાથે રાખો, અને ન હોય તો પેલા લઈ લો, અને એક રેડ પેન લઈ લો। હું તમને જે ટીક કરાવું છું એ પોઈન્ટ ટીક કરતા જાઓ, અને એ પોઈન્ટ તમારે બીજી વખત વાંચી લીધું હોય તો વધારે એકવાર વાંચી લો। ઓકે, સૌથી પહેલા ટીક કરો ફ્રેન્ડ્સ, અલ્ટરનેટિંગ ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય છે? 3 માર્કનો ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન પૂછી શકે કે અલ્ટરનેટિંગ ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય છે। ટીક થઈ ગયું? ઓકે, આગળ બીજું કયો છે કે જબરદસ્ત રીતે કે જે અલગ અલગ વ્યાખ્યા પૂછે છે, 2 માર્કમાં 100% પૂછાય એવી શક્યતા ફ્રેન્ડ્સ। કેવી વ્યાખ્યા તમને કહું છું। પહેલા સાયકલની ડેફિનેશન ટીક કરી નાખો, આવર્તકાળ, આવૃત્તિ, તત્ક્ષણિક કિંમત અને મહત્તમ કિંમત અથવા એમ્પ્લિટ્યુડ। તો આ 1, 2, 3, 4 અને 5। અને બીજી વ્યાખ્યા ફ્રેન્ડ અહીંયા તમને કહું છું, ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર। ઓકે, આ એટલી મેં ડેફિનેશન કીધી, એ બધી ટીક કરી નાખો। 2 માર્ક માટે મોસ્ટ એમપી છે। આગળ જોઈએ, 2 માર્કમાં એ પણ પૂછાય કે અલ્ટરનેટિંગ ઈએમએફ અને કરંટના વિવિધ રૂપો। બહુ સહેલા છે। V = Vm sin omega t, ઓમેગા બરાબર 2πf લખો, F બરાબર is 1/t। આવડે છે કે નહીં? બસ એ ટોપિક 2 માર્કનો પૂછાય। આગળ જોઈએ બીજું શું પૂછાય। પછી આવું છે ફ્રેન્ડ્સ કે મોસ્ટ એમપી 4 માર્કનો ક્વેશ્ચન ફ્રેન્ડ કહું છું કે IRMS = Im/√2 સાબિત કરો। અથવા એમ પૂછાય કે I એવરેજ બરાબર 2Im/π સાબિત કરો। ક્યાં તમને મળશે? આઈમાં સરેરાશ કિંમત અને આરએમએસ કિંમત, આ બંનેનું જે ડેરિવેશન મોસ્ટ એમપી છે। ઓકે, તો એક એક્ઝામમાં કરીને જવું। આગળ બીજું કયું
પછી આના દાખલા આવે છે, તમને ખ્યાલ છે કેવા દાખલા કે એ તમને કહું છું. એની પહેલા 2 માર્કનો ક્વેશ્ચન એ સાંભળી લ્યો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું વેક્ટર નિરૂપણ કેટલી રીતે થાય છે. 4 પ્રકારે થાય છે. ઓકે, 4 પ્રકારે થાય છે. તો એ 4 પ્રકારના નામ યાદ રાખી લો અને એકવાર જોઈ લો. આગળ બીજું શું, બીજું કહું. ઓકે યસ, હવે તમને એમ પૂછાય કે અલગ અલગ દાખલા પૂછે છે ફ્રેન્ડ્સ, જે પોલારમાંથી રેક્ટેન્ગ્યુલર, રેક્ટેન્ગ્યુલરમાંથી પોલાર ફોર્મમાં. ઓકે, જીટીયુના અત્યાર સુધી જે ક્વેશ્ચન છે એ બધા એકવાર જોઈ લો. જે દાખલા છે એ રેક્ટેન્ગ્યુલર જેમાંથી એંગલમાં ફેરવાના હોય, એંગલમાંથી જેમાં ફેરવાનો હોય, ગોખી નાખો ફ્રેન્ડ્સ. ઇન કેસ તમને ચાલો દાખલા નથી આવડતા છતાં તમે થોડુંક સ્ટેપ કરશો તો તમને માર્ક મળી જશે. અડધો તો 1 માર્ક મળી જશે. હાવ ફેલ થવાનું કરતાં 1 માર્ક ભેગું થઈ જાય તો પાસો થવાય જાય ને. તો એ આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે ચલો, આ વસ્તુ એ ટોપિક છે. કમ્પ્લીટ થઈ ગયા. પહેલું ચેપ્ટર કમ્પ્લીટ. પહેલું ચેપ્ટરમાં આઈએમપી ટીક મેં કરી દીધા. આગળ જોઈએ ચેપ્ટર નંબર 2. મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 2 છે ફ્રેન્ડ્સ. ઓકે જુઓ, સૌથી પહેલો જ ક્વેશ્ચન બને કે શુદ્ધ પ્રતિરોધમાંથી એસી ના વેવફોર્મ, સર્કિટ અને વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. તો સૌથી પહેલો ક્વેશ્ચન મેં ટીક કરી દીધો છે. આ ટીક કરી નાખજો, શુદ્ધ પ્રતિરોધમાંથી એસી. બીજું, આ 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય. તો સાહેબ 4 માર્કનો કયો પૂછાય અથવા 7 માર્કનો ક્વેશ્ચન કયો પૂછાય? હા, કયો પૂછાય? જો, શુદ્ધ ઇન્ડક્ટરમાંથી એસી, શુદ્ધ ઇન્ડક્ટરમાંથી જ્યારે એસી પ્રવાહ પસાર થાય છે એનો સર્કિટ ડાયાગ્રામ, એનું વેવફોર્મ અને એનો વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. તો તમારે આ કરવું પડશે શુદ્ધ ઇન્ડક્ટરમાંથી. ઓકે, અને શુદ્ધ કેપેસિટર. આ 3 ક્વેશ્ચન સાહેબ ગોખી નાખો. 3માંથી એક ક્વેશ્ચન 100% પૂછવાની શક્યતા છે. આ શુદ્ધ ઇન્ડક્ટરમાંથી એસી કાં તો એમ પૂછાય, કેમ પૂછાય કે I બરાબર Vm sin ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી માઇનસ π/2 સાબિત કરો. માઇનસ π/2 સાબિત કરો એટલે આ સાબિત કરવાનું આવે કે નહીં? પ્લસ π/2 શું આવે? શુદ્ધ કેપેસિટરમાંથી એસી. તો આ 2 ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે. આગળ જોઈએ. પછી છે યસ, અલગ અલગ વ્યાખ્યા પાવર ફેક્ટરની. પાવર ફેક્ટરની વ્યાખ્યા 3 પ્રકારે અલગ અલગ પડે છે. ઓકે, એ પાવર ફેક્ટરની વ્યાખ્યા. બીજું, પાવર ફેક્ટર 3 પ્રકારના હોય, બરોબર. એનું મૂલ્ય કેવું હોય? એક્ટિવ હોય, રિએક્ટિવ હોય અને એપરન્ટ. મોસ્ટ આઈએમપી ફ્રેન્ડ્સ, આ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે કે પાવર ટ્રાયંગલ દોરી એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવરની વ્યાખ્યા આપો. તો આ પૂછી શકે. આગળ બીજું શું પૂછે? પછી પૂછશે આરએલસી સિરીઝ સર્કિટ. આરએલસી સિરીઝ સર્કિટનું ડાયાગ્રામ સાથે વેવફોર્મ દોરી સમજાવો અથવા ને વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. તો 4 માર્કનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી આરએલસી સિરીઝ સર્કિટ. આ ટીક કરી નાખજો ફ્રેન્ડ્સ. ઓકે, ટીક કરતા જાજો. આગળ જોઈએ. બીજો છે સિરીઝ રેઝોનન્સ. કયો છે? સિરીઝ રેઝોનન્સ. મોસ્ટ આઈએમપી 7 માર્કમાંથી આ પૂછી શકે. 7 માર્કમાં. ઓકે, 7 માર્કમાં ક્વેશ્ચન પૂછવો હોય તો કેમ પૂછાય? સિરીઝ રેઝોનન્સની સર્કિટ દોરી, એનું ગ્રાફિકલ નિરૂપણ સમજાવો. ઓકે, તો 7 માર્કમાં પૂછાય. અથવા 4 માર્કમાં પૂછવો હોય તો કેમ પૂછાય કે સિરીઝ રેઝોનન્સનું સૂત્ર FR ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC તારવો. ઓકે, તો આ પૂછી શકે. ખ્યાલ આવી ગયો? બીજું, 2 માર્કમાં પૂછાય સિરીઝ રેઝોનન્સના ઉપયોગો. સિરીઝ રેઝોનન્સના ઉપયોગો. ઓકે, આ ક્વેશ્ચન. અને સિરીઝ સર્કિટનું ક્યુ ફેક્ટર. સિરીઝ સર્કિટનું ક્યુ ફેક્ટર એટલે શું? 2 માર્કમાં. ખ્યાલ આવી ગયો? આ ચેપ્ટરમાં ખ્યાલ આવે કે ફ્રેન્ડ્સ કે કયા ચેપ્ટર છે? જો ઓકે, મેં તમને કીધું એ પણ જો કે આ 3 ક્વેશ્ચન, 3માંથી એક ક્વેશ્ચન. પછી એક્ટિવ, રિએક્ટિવ, એપરન્ટ પાવર. પછી છે આરએલસી સિરીઝ સર્કિટ અને સિરીઝ રેઝોનન્સ. સિરીઝ રેઝોનન્સમાં શું મેં કીધું? એક ગ્રાફિકલ નિરૂપણ વાળો. અને સિરીઝ રેઝોનન્સના ઉપયોગો શું છે એ અને ક્યુ ફેક્ટર. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3. ચાલો હવે ચેપ્ટર નંબર 3 નામ જ છે એસી પેરેલલ સર્કિટ. આમાંથી 3 થી 4 જ ક્વેશ્ચન છે અને આ 3 થી 4 ક્વેશ્ચન 100% પૂછાશે. 100% ચાન્સીસ છે આવવાની ફ્રેન્ડ્સ. કયા ક્વેશ્ચન સાંભળો. કયા ક્વેશ્ચન પૂછી શકે કે એસી પેરેલલ સર્કિટ, એસી પેરેલલ સર્કિટ ઉકેલવાની રીતોના નામ આપી કોઈ પણ એક સમજાવો. હવે તમને ખબર છે એસી પેરેલલ સર્કિટની ઉકેલવાની રીત કેટલી છે? 3 છે. કઈ? જો, એક તો વેક્ટર, બીજી એડમિટન્સ અને ત્રીજી છે કોમ્પ્લેક્સ એલ્જિબ્રા. હવે કોમ્પ્લેક્સ એલ્જિબ્રા કોઈ દી પૂછાતી નથી અને પૂછાશે પણ નહીં. ઓકે, પૂછાય કઈ? કાં તો વેક્ટર પૂછાય કાં તો એડમિટન્સ. કરી 2 કરી નાખો. 2 કરી નાખો ફ્રેન્ડ્સ. વેક્ટર અને એડમિટન્સની રીત 2 કરી નાખો. એક્ઝામમાં 100% આવવાની ચાન્સીસ છે ભાઈ. બીજું, કાં તો એક ક્વેશ્ચન પૂછાય અથવામાં કયો પૂછી શકે કે પેરેલલ રેઝોનન્સનું સૂત્ર, પેરેલલ રેઝોનન્સનું સૂત્ર સમજાવો અથવા સાબિત કરો. ઓકે, FR ઇઝ ઇક્વલ ટુ 1/2π કાઉન્સમાં છે ને આખું એ સાબિત કરવાનું કે. ઓકે, બીજું શું પૂછી શકે? બીજું એમ પૂછી શકે કે 7 માર્કમાં અથવા 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટીક કરી નાખજો ફ્રેન્ડ્સ. સિરીઝ અને પેરેલલ રેઝોનન્સની સરખામણી કરો. મોસ્ટ આઈએમપી આ તો ક્વેશ્ચન કરીને જવો જ. સિરીઝ અને પેરેલલ રેઝોનન્સ વચ્ચેની સરખામણી કરો. ઓકે, ચાલો.
ઓકે ફ્રેન્ડ્સ, તમને આ ખરેખર તમને લાગતું હોય કે ના આ તમે સાહેબ ઇન્ફોર્મેશન તમે એકવાર બિલીવ કરીને જોજો ફ્રેન્ડ્સ. જે લોકો ફિફ્થ સેમવાળા છે, ફિફ્થ સેમવાળા હું એ લોકોને એનાલિસિસ કરાવું છું. ફિફ્થ સેમનું જે પહેલું પેપર હતું વાયરિંગનું, બરોબર, ઓલમોસ્ટ આપણે જે કરાવ્યું એમાંથી ઘણું બધું પેપરમાં પૂછાણું હતું. ઓકે, તો આઈ વિશ કે હું અત્યારે હું ટીક કરાવું છું એમાંથી પણ પેપર તમારું નીકળી શકે. ઓકે, ચાલો હવે જેમ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નામ જ છે પોલીફેઝ સર્કિટ. સાચી વાત, પોલીફેઝ સર્કિટ. આ પોલીફેઝ સર્કિટમાં સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પહેલો જ છે, 3 ફેઝ પદ્ધતિના સિંગલ ફેઝ પદ્ધતિ પરના ફાયદાઓ ક્યાં છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ કરીને જો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, 3 ફેઝ પદ્ધતિના સિંગલ ફેઝ પદ્ધતિના ફાયદાઓ જણાવો. અથવા શું પૂછી શકે, 3 ફેઝ વોલ્ટેજનું જનરેશન આકૃતિ દોરી સમજાવો, 4 માર્ક. 3 ફેઝ વોલ્ટેજનું જનરેશન આકૃતિ દોરી સમજાવો, 4 માર્ક. બીજું આ ક્વેશ્ચન, 3 ફેઝ વોલ્ટેજનો સરવાળો એટલે કે ER ઇઝ ઇક્વલ ટુ ER પ્લસ EY પ્લસ EB ઇઝ ઇક્વલ ટુ 0. અલગ અલગ વેવફોર્મ છે ને, અલગ અલગ ડાયાગ્રામ. ઓકે, તો એ ટાઈપનું તમને આમાં પૂછી શકે. પછી 2 માર્કમાં ક્વેશ્ચન એ પૂછી શકે ફેઝ સિક્વન્સ એટલે શું અને તેનું મહત્વ આપો. ઓકે, તો એ ક્વેશ્ચન પછી આ ચેપ્ટરમાંથી 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય. કયો સાહેબ ખબર? જો આ સ્ટાર જોડાણ ટીક કરી નાખજો ફ્રેન્ડ્સ. સ્ટાર જોડાણના વોલ્ટેજના સંબંધો આકૃતિ દોરી વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન. કાં તો આ હશે સ્ટાર જોડાણનો અથવા હશે ડેલ્ટા જોડાણ. કે બેમાંથી એક આવી શકે છે ફ્રેન્ડ્સ. ઓકે, આવી શકે છે સ્ટાર જોડાણ અથવા ડેલ્ટા જોડાણમાં. આમાં છે ડેલ્ટા જોડાણમાં પૂછી શકે એના કરંટના સંબંધો, જ્યારે સ્ટાર જોડાણમાં પૂછે વોલ્ટેજના સંબંધો. 7 માર્ક માટે ખ્યાલ આવી ગયો. ઓકે, આ ચેપ્ટરમાંથી આ જ કેટલા જ ક્વેશ્ચન કયો કીધો, કાં તો સ્ટાર જોડાણ કાં તો ડેલ્ટા જોડાણ. બીજો ક્વેશ્ચન કયો, કાં તો એમ પૂછાય 3 ફેઝ વોલ્ટેજનો સરવાળો, કાં તો એમ પૂછાય 3 ફેઝ વોલ્ટેજનું જનરેશન કેમ થાય છે, અને 3 ફેઝ પદ્ધતિના સિંગલ ફેઝ પદ્ધતિ પરના ફાયદાઓ. ખ્યાલ આવી ગયો. 4 જ ક્વેશ્ચન છે. આ 4 ચેપ્ટરનું નામ એ 4 ક્વેશ્ચન. કેવું સારું. ઓકે, ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 5. ચાલો ચેપ્ટર નંબર 5માં કેટલા ક્વેશ્ચન ખબર? 5 થી 6 જ ક્વેશ્ચન છે અને તમે રોકડા 8 માર્ક મેળવો. રોકડા ક્યાં ક્વેશ્ચન ખબર? એટલા ક્વેશ્ચન કરી નાખો, એમાંથી ક્વેશ્ચન છે. જો ટીક કરો. સૌથી પહેલો ક્વેશ્ચન ટીક કરો કે એક્ટિવ રિએક્ટિવ એપરન્ટ રિએક્ટિવ પર. જો આની પહેલા આપણે બીજા ચેપ્ટરમાં આ કરી નાખ્યું તો આમાં પૂછાઈશ, તો એમાં જ કરી નાખો ને. આમાં શું કામ કરવું? ખ્યાલ આવી ગયો. ઓકે, ચલો આમાંથી આ ક્વેશ્ચન પૂછી શકે 2 માર્કમાં કે યુનિટી, લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટરનો ડાયાગ્રામ દોરી વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. વેવફોર્મ દોરી વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો. તો આ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય છે. દર વખતે એક્ઝામમાં હોય છે. બીજું, હવે અહીંથી સાહેબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શરૂ થાય છે. આ ક્વેશ્ચન તમે જોજો પેપરમાં. આ ક્વેશ્ચન હશે કે ક્યાં ઓછા પાવર ફેક્ટરના કારણો ક્યાં છે. 3 માર્ક કાં તો 4 માર્ક. ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા અને પાવર ફેક્ટર સુધારવાના ફાયદાઓ. આ 3 માંથી એક ક્વેશ્ચન 100% આવવાની ચાન્સીસ છે. કેવો ક્વેશ્ચન? સૌથી ટીક કરું છું. ઓછા પાવર ફેક્ટરના કારણો, ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા અને પાવર ફેક્ટર સુધારવાના ફાયદાઓ. અને પાવર ફેક્ટર સુધારવાની કઈ રીત છે? 2 રીત છે. ઓકે, એક તો સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર. આ 2 માંથી એક રીત, અને બંનેની સરખામણી પણ કરી જવાની. ઓકે, તો આ એટલું ફ્રેન્ડ્સ કે 4 થી 5 ક્વેશ્ચન થયા. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આ 2 વોટ મીટરનો ઉપયોગ કરી 3 ફેઝ સર્કિટમાં પાવર માપન. બસ આ ક્વેશ્ચન. ખ્યાલ આવી ગયો? લ્યો, અહીંયા તમારા આખું SCC પૂરું થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો એટલા મેં તમને ટીક કર્યા એટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ ને ફ્રેન્ડ્સ, તો એટલા ક્વેશ્ચન તમે કરી જાઓ 100% તમે લગભગ તમે પાસ થઈ જાઓ. સારી રીતે મહેનત કરી એટલું વાંચીને ગયા હોય તો એટલા ક્વેશ્ચન બની જાય તમારે. પણ એટલા જ ક્વેશ્ચન કરવા જ પડે તો તમે આનાથી પાસ થઈ જાઓ. અને જે લોકોએ વાંચેલું છે, ઓકે, જે લોકોએ વાંચેલું છે, પરફેક્ટ વાંચેલું છે, તો આ મેં તમને ટોપિક કીધા એ ટોપિક વધારે કરીને ફોકસ કરીને જવાનું, એકવાર રિવિઝન કરી નાખવાનું. ઓકે, તો તમારે સારામાં સારા A ગ્રેડ B ગ્રેડ પણ તમને આવી શકે છે. ઓકે, SCC સબ્જેક્ટમાં. ઓકે, જો તમને આ લેક્ચર ગમ્યો હોય, તમને નાના સાહેબ તમે કીધું અને પછી પેપર દઈને પછી મને કહેજો, કમેન્ટ બોક્સમાં કહેજો કે નાના સાહેબ તમે કીધું હતું ને એ ઘણું ખરું પૂછાણું. ઓકે, તો મને ખ્યાલ આવે કે ના જે હું એનાલિસિસ કરાવું છું, જે તમને કહું છું એ ખરેખર એક્ઝામમાં આવતું હોય છે. તો ફિફ્થ સેમ છે એમાં તો એ લોકોને આવ્યું. ઓકે, તમારે એક્ઝામ છે હમણાં પરમદી એક્ઝામ છે 12 તારીખે, તો મને કહેજો એક્ઝામ પૂરી થઈ કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ ના તમે જે કીધું હતું એ એક્ઝામમાં આવ્યું છે. ઓકે, ટેલિગ્રામમાં પણ મેસેજ કરી શકો છો, ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. મારુતિ એકેડમી લખજો ટેલિગ્રામમાં. અને હજી મારુતિ એકેડમી ચેનલ છે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો, જેથી હવે પછી આપણે મશીન ડીસી મશીન એનું પણ એનાલિસિસ કરાવીશ, જે ઘણા લોકોને ઘણા બધા સ્ટુડન્ટને બહુ અઘરું લાગતું છે. પણ આ એ સબ્જેક્ટમાં તમારે પાસ થવું હોય, ઓકે, ખાલી પાસ થવું હોય અને સારા માર્ક મેળવવા હોય, સારું ગ્રેડ મેળવવું હોય તો મને કહેજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે તો એ પણ આપણે કરાવવાના છીએ.
ઓકે, મેક્સિમમ લોકોને શેર કરો વિડીયોને, જેથી જે લોકો હજી સુધી વાંચ્યું જ નથી, હવે વાંચવાનું શરૂ કરે, પેલું પણ ઉઘાડે છે ઓકે, પેલું પણ ઉઘાડે છે, એ પણ લોકો પાસ થઈ શકશે. ઓકે, એટલું કરો. ઓકે, તો ચાલો હવે બાય, ટેક કેર, સી યુ સૂન, વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક.